તો આજે અમે સૌ મિત્રો ભેગા થઈ અને પીપળી ધામ જઈએ છીએ, એટલે અમારા બ્લોકમાં તમે જોડાયેલા રહેજો અને આ બ્લોક પૂરેપૂરો આજે પીપળી ધામ એ શ્રાવણ મહિનાની પહેલી બીજનો છે, એટલે પૂરો જોજો. વીર જય રામાપીર. જય રામ. રાતના લગભગ 5:30 વાગી ગયા છો. જય રામાપીર, જય રણુજાવાળા. તો 12:46 થયા છો રાતના. પીપળી લગભગ હજી 12-13 કિલોમીટર બતાવો છે બાકી. મેં અત્યારે હોટલે થોડો ચા નાસ્તો કરવા માટે ઉભા રહ્યા છો. ચા નાસ્તો જો થઈ જશે એટલે અમે પીપળી જવા માટે તૈયાર છું. બ્લોકમાં જોડાયેલા રહેજો. તો આપણે પીપળી જવાની જે રાહ જોઈ રહ્યા હતા એ ટૂંક જ સમયમાં આપણે પીપળી રોડ ઉપર આવી ગયા છીએ. અમે પીપળી જવા માટે માત્ર 5 કિલોમીટર બાકી છે, એટલે વિડીયો પૂરેપૂરો જોયા રહેજો, લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઈબર કરતા રહેજો. તો પીપળી તો પહોંચી ગયા, પણ એક ટ્રાફિક બહુ થઈ ગયો છે. રાતના 12-1 વાગ્યા છે તો બી પબ્લિકનો મેળાવો જામી ગયો છે. હવે અહીંથી ગાડી પાર્કિંગ કરીને આપણે મંદિરે જવાનું છે. મંદિર આવી ગયું છે. આ રામાપીરનો મેઇન ગેટ છે, એના અંદર જઈ આપણે રામાપીરના મંદિરના દર્શન કરવાના છે, એટલે વિડીયોમાં બનાવી રહેજો. આ સામે દેખાય છે હોલ છે, ત્યાં બેસવાની જગ્યા છે. આ મંદિર આ રામાપીરની પ્રતિમા મૂકેલી છે. હવે મંદિરના અંદર આપણે દર્શન કરવા જઈશું. આ મેઇન મંદિર જોઈ લો રામાપીરનું, જે સવા ભગતની ભક્તિથી રામાપીર અહીંયા બિરાજમાન થયા છે. આ રામાપીરની મૂર્તિની પ્રતિમા છે, તમે એના દર્શન કરી લો. આજે જોવા બહારની કેટલી વસ્તી રામાપીરની ભક્તિ આજે રાતે પણ દેખાય છે, કે હજારોની પબ્લિક રાતે પણ 12 વાગ્યા પછી પણ મંદિરે દર્શને આવે છે.